મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમને હોળી માટે સ્ટેટસ બનાવતા શીખવાડીશ, તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું। મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જેથી તમારે ડાઉનલોડ કરી ઓપન કરી જે તમને પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે એક બીટમાં કહો પ્રોજેક્ટ ને ઇફેક્ટ કહો પ્રોજેક્ટ આજના બે પ્રોજેક્ટ તમે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરી લેવાના છે મિત્રો। બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। આ મિત્રો તમે બીટમાં કહો પ્રોજેક્ટ ઓપન કરશો તમને બીટમાર્ક સોંગ અને ફોટો જોવા મળે છે। ત્યાર પછી તમારે બેક ગઈને ઇફેક્ટ કહો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। ઓપન કરી મિત્રો તમે નીચે તમને ગ્રુપ એન્ડ માર્ક એક લખેલું છે તેના પર ક્લિક કરી મિત્રો, જે તમને તીરની બાજુમાં ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી તમારે બેક ગઈને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે શરૂઆતમાં રહીને જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી જે તમને ચોથા નંબરનું પેસ્ટ એક લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જે લેયર તમે પેસ્ટ થઈ તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના ઉપર જે તમને 3 ડોટ આપેલા છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી જે લાસ્ટ ઓપ્શન છે અનગ્રુપનો તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટા પાડી દેવાનું રહેશે। ત્યાર પછી તમે મિત્રો નીચે જશો એટલે તમે જોઈ શકો છો મિત્રો તમને બે બીટમાં કે ઇફેક્ટ પેસ્ટ થઈ જશે। એટલે મિત્રો તમે જોઈ શકો છો બે બીટમાં કે સ્ટેટસની છે એટલે કે ઇફેક્ટ પેસ્ટ થઈ જશે। ત્યાર પછી મિત્રો એથી તમારે બેક ગઈને ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરીને મિત્રો જે તમને નીચે જઈને જે તમને ગ્રુપ એન્ડ માર્ક બીજા નંબરની લેયર છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। જે તમને ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરીને જે તમને ત્રીજા નંબરનું કોપી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર કોપી કરી દેવાનું રહેશે ને એથી તમારે બેક ગઈને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે આગળ આવી જવાનું રહેશે। મિત્રો સ્ટેટસમાં જે તમારે 0.52 સેકન્ડના બીટમાર્ક આવીને જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે। અને ત્યાર પછી જે લેયર પેસ્ટ થઈ તેના પર ક્લિક કરીને ઉપર જે તમને 3 ડોટ આપેલા છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। અને જે તમને છેલ્લો ઓપ્શન આપેલો છે અનગ્રુપનો તેના પર ક્લિક કરીને ગ્રુપને છૂટું પાડી દેવાનું રહેશે। ત્યાર પછી તમે નીચે જશો એટલે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે નીચે જશો એટલે તમને મિત્રો બે બીટમાં કે ઇફેક્ટ પેસ્ટ થઈ જશે। સાઈડને મિત્રો તમારે બે બીટમાર્ક છૂટી જશે અને બે બીટમાં કે ઇફેક્ટ પેસ્ટ થઈ જશે। સાઈડને મિત્રો તમારા સ્ટેટસની છે લગી। અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। ત્યાર પછી તમારે બેક ગઈને જે ઇફેક્ટ પ્રોજેક્ટ છે તેને તમારે ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી તમે નીચે જઈને મિત્રો જે તમે જોઈ શકો છો 1 2 અને 3 લેયર આપેલી છે મિત્રો, જે તમારે હાઇક જે આઇકન છે તેના પર દબાઈને મિત્રો 3 ને રાઈટ આઇકન આપીને જે તમને ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી હતી તમારે બેક ગઈને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી મિત્રો એ તમારા સ્ટેટસમાં આગળ આવી જવાનું રહેશે મિત્રો, જ્યાં તમારે જોઈ શકો છો મિત્રો તમારે 14.3 સેકન્ડના બીટમાં આવીને જે ચોરસ બોક્સ છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને ચોથા નંબરનું પેસ્ટ 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે એટલે તમારે ઇફેક્ટ લાગી જશે એક બીટમાં કે। ત્યાર પછી તમારે બેક જતું રહેવાનું રહેશે। બેક ગઈને ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો ઉપર બોર્ડર પીએનજી શેપ 3 લેયર આપી છે તે 3 લેયરને જે હાઇક જેવો આઇકન છે તેના પર દબાઈને મિત્રો 3માં રાઈટ આઇકન આપી દેવાનું રહેશે। જે તમને ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર કોપી કરી હતી તમારે બેક ગઈને બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે શરૂઆતમાં રહી જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી જે ચોથા નંબરનું પેસ્ટ 3 લેયર લખેલું છે તેના પર ક્લિક કરી 3 લેયર પેસ્ટ કરી દેવાનું રહેશે ને એથી તમારે સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે। છેલ્લે જઈને મિત્રો જે તમને શેપ વાળી લેયર આપેલી છે જોઈ શકો છો તેના પર ક્લિક કરી મિત્રો જે બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી શેપને છેલ્લે ખેંચી લેવાનું રહેશે। આવી રીતે મિત્રો ઉપરની જે પીએનજી છે તેના પર ક્લિક કરી તેને પણ જે બીજા નંબરનો ઓપ્શન છે તેને પણ ખેંચી લેવાનું રહેશે। ત્યાર પછી ઉપરની જે ત્રીજા નંબરની બોર્ડર આપેલી છે તેને પણ તેવી જ રીતના સ્ટેટસને છેલ્લે ખેંચી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારું સ્ટેટસ બની જશે। તેને મિત્રો તમારે સેવ કરવા માટે જે તમને ઉપર સેટિંગની બાજુમાં ચોરસ તીર આઇકન આપેલો છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે। તેના પર ક્લિક કરીને એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ચલો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ હતું। આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું।